સંતોની સેવા પ્રેમ ધરીને મારે મંદિરે પધારો પ્રેમ ધરીને મારે મંદિરે પધારો સુંદર સુખડા લેવા સુંદર સુખડા લેવા મંગલ કરો આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા જીને આંગણ તુલસીનો ચારો જીને આંગણ તુલસી રોકાવો શાલિગ્રામની સેવા શાલિગ્રામની સેવા મંગલ કરો આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા 68 તીર્થ ગુરુજીને શરણે 68 તીર્થ ગુરુજીને શરણે ગંગા યમુના રેવા ગંગા યમુના રેવા મંગલ કરો આનંદ મંગલ કરો આરતી હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા સંત મિલે તો મહાસુખ પાવે સંત મિલે તો મહાસુખ પાવે ગુરુજી મિલે તો મીઠા દેવા સદગુરુ મિલે તો મીઠા દેવા આનંદ મંગલ કરો આનંદ મંગલ કરો આરતી હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા હરે હવાલે હરિની સાથે હરિ હવાલે હરિની સાથે ગુરુ શરણ હરિ સેવા ગુરુ શરણ હરિ સેવા આનંદ મંગલ કરો આરતી હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા પરમ પૂજય સર્વે સંતો ધર્મ પૂજાય સર્વે સંતો હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા આનંદ મંગળ કરો આરતી હરે ગુરુ સંતોની સેવા હરિ ગુરુ સંતોની સેવા ભોલેનાથ महाशक्ति कृष्ण कन्हैया जय हर हर महादेव सतगुरु महाराज अपना अपना माता पिता मनोकामना અને યોગ કરો સંતો ભક્તો હરે ગામડે ગામડે થાવી જોવે તો ગામડાનો પાપ હટાડવો પડે સંતો ભક્તો ભલે એક ભગત હોય કે બે હોય કે પાંચ હોય આ આપણું ડાયરેક્ટ ભગત ને થઈ ગયા પણ એક ગામમાં એક થાયો કેનો બે થાયા કેના ત્રણ થાયા કેના ગામનો પાપ હરી લીધો ભગવાન આયા પાપ હરી લીધો ધર્મ ને જગાડ્યા
એ કહેતું કે જાગે જગતો ભગ ભગ નાવે સુતે સરસર જાય अब मैं क्या करूं मेरे भाई मरगला खेत गया सब खाई कई नो खेत खाई गया सपनो खेत है आ मुरगला कहीं ना काल क्रोध लोभ लालच अहंकार मन माया ममता रंग रूप राग मारू ये શું કહેવાય મુરગદાસ આજ મારા અંદર કાળ આવી જાય મારા કેવું ખોટું બોલતે ને એ કોણ કહેવાય મુરગલો કહેવાય એ વસ્તુને સંતો ભક્તો પીવાની જરૂર ઝેર તો પીધેલા જાણી જાણી દેવાળા રાણા ઝેર તો પીધેલા જાણી દારૂ પીવા ટેવાઈ ગયા પણ અંદર ઝેર આવે પીવાની ટેવાયા કઈ ના સંતો ભક્તો એટલે બહારનો ઝેર પીવા ટેવાઈ ગયા દારૂ પણ તમારી અંદર ઝેર આવે આપણે કીધી છે આટલી વસ્તુ ઝેર છે તો એને બેટા બેટા પીવો અંદરનો ઝેર પીવો બહારનો ઝેર આવે કોઈ દાળ દે આ ભાઈ આવો છે આ ભાઈ એવી છે આ ખરાબ છે એ પણ પીવો ખેર મીઠું પણ હે બાકી નહીં પીવો તો ખાલી ભક્તિ ટક્કર મત મારો ભક્તિ ટક્કર મત મારો આજ ગાય શું ખાય ખોળ ઘાસ અને આપણને શું આપે દૂધ दूध आपे आप भी अनाज खाइए सब बदा ढोर बदा घास खाए तो बदा केम दूध नहीं आपे गाय केम दूध आपे बदा विषा खाए હવે એ ગાય દૂધ આપે છે એ દૂધને આપણે કાઢી અને અગ્નિમાં ગરમ કરી અને પછી શું બનાવી દહીં બનાવીને ફેર શું બનાવે મઈ હવે મહિમાં શું આવે માખણ તો આ ઘી છે એટલે તમે કદાચ જોત જગાડશો જોત બળે કે નહીં બળે સંતો ભક્તો જોત બળે કે નહીં બળે નહીં બળે શું કહેવાય માખણ તો આજ તમારી અંદર માં કોણ છે સમજો શું કહેવાય માં કોણ તો આજ આપણી અંદર કોણ છે માં એને આપણે ઓળખવો જોવે કે નહીં જોવે સમજવું જોવે કે નહીં જોવે સંતો ભક્તો હવે એ બાકણને અગ્નિમાં બરોબર તાવી એની અંદર કૂટો કસરો બળી જાય અને પછી તમારે જોત જગાડો તો જોત જાગે ખાવ તો પણ શક્તિ આપે તો આવી રીતની સંતો ભક્તો ભક્તિની અંદરમાં આવી વસ્તુ છે ગાતા આવડી જાય ખાતા બી આવડી જાય કેતા બી આવડી જાય પણ કરતા નહીં આવડે ત્યાં સુધી કામ નહીં આવે કોઈ દિવસ સંતો ભક્તો આ કેટલે દૂર દૂરથી સંતો ભક્તો બોલાયા છે વિચાર કરો તો આજ આપણે આપણી અંદરનો કંઈક આપણું પાપ લડે છે આ સંતોના શરણમાં અર્પણ કરજો કે ભગવાન મારો પાપ હું તમને સળાવ દઉં છે એ પ્રભુ તમે હરી લેજો શું કહેવાનું ભગવાનને એ પ્રભુ મારો આ પાપ છે તમને સળાવું પ્રભુ તમે હરી લેજો અને મારી બગડેલી બુદ્ધિ ભગવાને બહુ સારી આવેલી પણ બુદ્ધિ કોને બગાડી આપણ કને વગાડી આલી બુદ્ધિ આપે બગાડી પોતે બુદ્ધિ આપણી પોતે બગાડી ખાવા માટે પીવા માટે હેલા માટે પેલા માટે રંગ માટે રૂપ માટે બુદ્ધિ બગાડે દેતી તો ભગવાનને કહો કે ભગવાન પ્રભુ મારી બગડેલી બુદ્ધિ તમે સ્વીકાર કરી લેજો તમારા શરમાનો અપન કરું એક સારી બુદ્ધિ મારા મકાન કણ પ્રભુ તમે નાખતા રહેજો પ્રભુ દયા કરજો પ્રભુ કૃપા કરજો એવી રીતે બગડેલી બુદ્ધિ ભગવાનના શરણમાં મૂકી દો તો આજ આપણે સંતોના શરણમાં કંઈક આપણો પાપ હશે એ છડાવવા માટે આવ્યા છે અને સારું કંઈક જ્ઞાન લેવા માટે
ગંગામાં નાઈ જાય આપણો સમય બચી ગયો, પણ જ્ઞાન રૂપી ગંગામાં નાઓ. આ સત્સંગ શું કહેવાય? જ્ઞાન રૂપી ગંગા. આ કેટલા સંતોએ જ્ઞાન આપી. એ શું વસાયું? ગંગા. એ કઈનો પાપ થવા માટે આપણી કંઠામાં કાન દ્વારા પીવાનો. કાન દ્વારા, મુખ દ્વારા નહીં પીવાય. આપણી નારીની અંદર પાપ પડ્યો છે, લડી રહ્યો, ઝઘડો કરી રહ્યો, તો જ્ઞાન રૂપી ગંગામાં નાવો ધોવો, ધ્યાન કરો, યોગ કરો. આ માસ પૂરો મહિનો ભગત ભક્તાણીઓ તપ કરો. તમારા મુખમાંથી ગાળ બંધ કરી દો. ગાળ આવે એટલે મુખ બંધ કરી દો. આપકી કે ભગત થઈ ગયા, ભગત થઈ ગયા, પણ આપે મોહ પોતાની હજારી સંતો ભક્તો. વિચાર કરો બધા. જૂઠું બોલે, કાળ કરે, કરોટ કરે, અપમાન કરે. કોણ કરે? મોહ કરે. તે એકવાર મોહને સુધારો, મોહને ભગત બનાવો, પછી તમે ભગત છો. તમે ડાયરેક્ટ ભગત થઈ ગયા, ડાયરેક્ટ આવીને થઈ જાઓ. તો આજ તમારી વાણી, કડવી વાણી એને પીવા શીખો. ભગત ભક્તાણીઓ બે નર નારી ઘરની અંદર છે, તે બોલી भी સુધારો. ભક્તાણી ભગત કે શું કરી રહ્યો? ભગત ઈમાન ભગત શું કરી રહ્યો? ભગત ઉઠે કે ભક્તાણી કે ભક્તાણી શું કરી ઈમાન? કેટલી ઉલટી બોલી. ભગત થયા એ ભક્તાણી શું કેવું તમે? અરે ભગત તમે શું કરી રહ્યા? અરે એમ આવશો એમ કહેવાનું ભક્તાણી. ભગત ને ભક્તાણી કે ભક્તાને તમે શું કરી રહ્યા? જરા એમ આવજો, કઈ કામ હોય તો. એવી રીતે બોલ્યું. તમારી બોલી સુધારો, કે તમારો મોહ સુધરી કહેવાય. વાણી તમારી ગંદી અને કે હું ભક્તાણી થઈ ગઈ, હું ભગત થઈ ગયો. વાણી તો ગંદાય અને માથે પડે ભગવાનને. સંતો ભક્તો ભગવાનને માથે ન પડો, કામ કરો. આજ ભાઈ આજ છોકરી માટે કહેતું ને કે ભાઈ છોકરી કોણ કહેવાય? છોકરી કોણ કહેવાય? લક્ષ્મી માં કહેવાય છે. આજ હરિજન કોઈ પૈસો નહીં લીધો, સમાર બી નહીં લ્યો, વાડીઓ બામો કોઈ પંડિત નહીં રહ્યા. ભીલ કેમ પૈસા લે? આજ રખડતો એને ભીલ આખા દેહમાં કમાઈ રહ્યો, દાડી કરી રહ્યો, મજૂરી કરી રહ્યો, ચોરી બી કરી રહ્યો, લડાઈ બી કરી, પડતા હતો ભૂખ્યો ભૂખ્યો એનો ભાપીલો ખાયો. સંતો ભક્તો બધા ભૂખ્યા છે, પણ આ સતનો મેળો છે. ભગત ભક્તાણીઓ આપણી બાળક છે, બાળકને દાન કરો, બાળકને વેચજો નથી. ભગત ભક્તાણીઓ આપણું ખૂન છે, આપણા ખૂનને વેચી ખાઈ રહ્યા ખાવા માટે પેટ હારું. આજ ધર્મ જગાડો. પ્રથમ ભક્તાણી શું આવ્યો? ધર્મ આવ્યો. ડાયરેક્ટ છોકરી થોડી આવી પેટમાં. પહેલે શું આવ્યું? ધર્મ આવ્યો, પછી બાળક આવી. એ ધર્મને કેમ બગાડો તમે? ભગત ભલે ગમે એમ કહેતો હોય, પણ ભક્તાણ કેવું કે મારી છોકરી નહીં વેચવાની. ભક્તાણ કેવું જોવે? હિંમત રાખવી જોવે. તો આ બે બાળકોમાં મત નહીં કરો. ત્યાંથી તમે ગમે એવી ભક્તિ કરો અને ગમે એવું ગાહો, ગમે એવું ખાઓ, પણ તમે ફળ નહીં પામી શકો. સંતો ભક્તો ફળ પામવું હે બાલિકાને બસાવો. આ સરકાર બી છોકરીઓને ભણાવવા માટે પૈસા આલે, કપડાં બી આલે, ખાવાનું બી આલે. તે સરકારને શું લાગે વળગે? કંઈક લાગતું હોય ત્યારે કે આજ આપણી છોકરી પર આપણી લાગણી નહીં મળે. તો આપણું કીધું કે અંધે को क्या आसे क्या बहर के बाद औरत कुंडे की साथी क्या लंगड़े की साथ. લંગડાનો સાથ કરે, લંગડા લાગ્યા આપણે ધીરે ધીરે ચાલુ પડે. દેહરા હાથ વાત કરવા જોર કરીને બોલવું પડે. એમ કીધું કે અંધે को प्यार से क्या बहर के बाद
બેરા વાત નહીં થાય, જોર કરીને બોલવું પડે, ત્યારે બિહેરો સાંભળે. તો આપણું બેહરા છે, આપણું આંદાબી છે, અરે અનગાણ છે. સંતો ભક્તો દયા કરજો. આજ ભગવાનની દુઆએ સંતોના ટોળામાં આવ્યા છે. આ મોટો પાપ છે. આજ સડાવજો કે ભગવાન મારો પાપ હું તમને સડાવું. મારી પર દયા કરજો, કૃપા કરજો. આપણી કુળ આજ કાં પડેલી છે? કોક તળે પડેલી છે. આ બિલકુલ કોક તળે પડેલી છે. ભગત થઈ ગયા, મહારાજ થઈ ગયા. પહેલા કહીને મહારાજ આવે અને બાવો આવ્યો કઈ કરી જાય એમ કરીને નાયન ઘરમાં બહાર જતેલા. આ બાવન બધા પૂરા બાવા પીવા ઘમ. હાલ કેમ નાહી રહ્યા બધા? આદિથી વિચાર કરો સંતો ભક્તો. હવે આપણું નાટા પણ હા નાહો બધી આ કોણ ભક્તિ માતા લાવી છે, ભેગ ચડાયો આપણું લેવાના જગ્યા. તો આવી કળા સંતો ભક્તો માનો, સમજો અને ઓળખાણ કરો. એકબીજાને સમજાવો. ભાઈજી માં તો ભાઈને સમજાવો, કોઈ બાજી માં તો કે બા બોરે છે એમ કેવું જોઈએ. તો આપણી આ કરેલી કામ છે, આપણને ફળ મળશે, આપણી સાથે આવશે સંતો ભક્તો. હવે અમારી વાણી વિરામ સતગુરુ